અને પીડિત પોતે જ્યારે ન્યાય લેવા પહોંચે ત્યારે શું દ્રશ્યો સામે આવે તમે અહીંયા જોઈ રહ્યા છો। એમ્બ્યુલન્સ આવી છે એક સ્પેશિયલ અહીંયા પ્રોટેસ્ટમાં હિસ્સો લેવા માટે। આ વ્યક્તિ એ પીડિત છે જે પોતે શિકાર બન્યા હતા રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનામાં, અને એના પછી જ્યારે ન્યાય માંગવા માટે વિપક્ષ નીકળ્યું છે તો એમની સાથે પીડિત પણ આવ્યા છે, એમ્બ્યુલન્સમાં આવ્યા છે। અને જ્યારે કોઈ એમ્બ્યુલન્સમાં ન્યાય માંગવા માટે પહોંચે છે તો મને એવું લાગે છે કે એ નૈતિક જવાબદારીનો હિસ્સો બની જાય છે એ સિસ્ટમ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિની, કે આ મામલાને એટલી સંવેદનશીલતાથી જુએ કે જો આજે આના પર નહીં બોલે, જો આજે આ દુર્ઘટનામાં ન્યાય નહીં અપાવે તો ન્યાય નામનો શબ્દ આપણી ડિક્શનરીમાંથી ગાયબ થઈ જશે। આવનારા સમયમાં કદાચ આ રીતે કોઈ ન્યાય માંગવાની હિંમત નહીં કરે। આ થોડો ઘણો બચેલો, છેલ્લો ઘણો બચેલો પણ એ ભરોસો છે કે જે એક પીડિતને એ વાત માટે મજબૂર કરે છે કે આટલી દારૂણ અવસ્થામાં પણ ન્યાય માંગવા માટે પહોંચે છે। આ હજી પણ સરકારના અસ્તિત્વની નિશાની છે। લોકો સરકારમાં ભરોસો કરે છે એ વાતની નિશાની છે। વિપક્ષ પણ આ સિસ્ટમમાં ભરોસો કરે છે એની નિશાની છે કે લોકો ન્યાય માંગવા માટે ઉતર્યા છે। જે દિવસે આ રીતે પીડિતો ન્યાય માંગવાનું બંધ કરી દેશે એ દિવસે એમનો ભરોસો સાવ તૂટી જવાનો છે। અપેક્ષા માત્ર એટલી જ કે આ લોકો જે આ રીતે આવી રહ્યા છે એમના હિસ્સામાં એ ન્યાય નામનો શબ્દ પહોંચે, એમની જોડીમાં એટલું આપો સરકાર। અગ્નિકાંડ માટે જવાબદાર ભાજપના નેતાઓની ધરપકડ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો, ભ્રષ્ટાચાર મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ। ધરપકડ કરો, ભાજપના નેતાઓની ધરપકડ કરો।